સો ગાઈસ કેમ છો? અને આજે આપણે આવી ગયા છીએ સોહમના ખેતરમાં અને આજે આપણે બનાવીશું મેગી. તો આ છે એનું ખેતર. અને કેમ છો તમે લોકો? મજામાં છો? અમને આશા છે કે તમને અમારા વિડીયો ગમતા હશે ખેતરના અને ગામડાના. તો ચાલો આપણે સારી એવી જગ્યા જોઈએ અને ત્યાં જઈને આપણે મેગી બનાવવા માટેનું સારી વ્યવસ્થા કરી લઈએ. આ છે બોરનું ઝાડ અને સોહમ અમારો હવે આપણી ચેનલને ઇન્ટ્રોડ્યુસ કરશે. હાય સોહમ. હેલો. સો મિત્રો, આ છે સોહમ એમનું ખેતર, સામે માનસી એમનું ખેતર છે અને આ બાજુ કેનાલને આવ્યું. અમે એ બાજુથી જ આવ્યા અત્યારે અને બહુ સરસ જગ્યા છે. શું કહેવું? મસ્ત જગ્યા છે યાર. અને હવે આપણે મેગી બનાવીએ. સારું એવું એટમોસ્ફિયર છે અને આગળ કેરીનું ઝાડ છે એટલે જોઈએ આપણે કેરી આવી હોય તો. આ બાજુ પડે લાકડા, આપણે શિયાળામાં લઈ જઈશું તાપડી કરવા માટે. અત્યારે ઉગાડેલું તમારા ઝાર કે કશુંક તો ઉગાડ્યું જ છે. તો મિત્રો, તમે ગામડામાં રહેતા હોય તો તમારા ગામનું નામ કોમેન્ટમાં જરૂરથી અમને જણાવજો. અને જો કલોલ બાજુથી તમે હોય તો અમને મળવાનું તમને મન હોય તો તમે લોકો જરૂરથી અમારા ગામડે આવી શકો છો. અને અહીંયા આ છે આંબો, જેની ઉપર કેરી સખત આવી અને અહીંયા મસ્ત છાંયડો છે એટલે અહીંયા આપણે સારી એવી વ્યવસ્થા કરી લઈએ મેગી બનાવવાની. તો મિત્રો, કેરીઓ જોઈ રહ્યા છો અને આ દેશી આંબો છે. દેશી આ ના તો નાની નાની કેરી મસ્ત આવી ગોળવાની. તો મિત્રો, આ આંબો અંદરથી આવું લાગે એકદમ ઘટાદાર અને કેરી એક મળી અમને. અહીંયા પણ પડેલી છે પણ પક્ષીઓએ ખાધેલી છે. તો ઓનો ગોટલો લઈને ઉગાડીએ અમે તો મસ્ત ઉગી જાય ને. એક કેરી મળી અમને, બીજી મળી. તો મિત્રો, બીજી કેરી અહીંયા મળી ગઈ અને હવે જોઈએ આ બાજુથી કેરીઓ દેખાય તો નહીં. ઓહો મિત્રો, અહીંયા તો બહુ બધી કેરીઓ. અહીંયા સામેની સાઈડ. ચાલો હવે આપણે સરસ મજાની જગ્યા જોઈ લઈએ. મેગી બનાવવાની જગ્યા મળી ગઈ છે. દેખો આ રહી જગ્યા. અહીંયા અમે મેગી બનાવીશું અને ખાશું બનાવીને. તો વ્લોગ આગળ ચાલુ રહેશે, જોતા રહેજો. તો મિત્રો, આ આપણે મીશોમાંથી મંગાવ્યો તો સરસ મજાનો નાનો એવો ગેસ છે અને આની અંદર ગેસનો બાટલો ફિટ કરવાનો હોય. તો જોઈએ હવે આપણે કઈ રીતનું છે. તો મિત્રો, આરી મેગી અમારી 4-5 જેવા બનાવવાના છીએ. આની આ ગેસ છે, આના ઉપર બનાવવાના છીએ. તમે કદી જોઈ નહીં હોય પણ આવો ગેસ આવે છે. દીધો મેગીનો. તો આ મેગી લાવ્યા હતા આપણે અને ડુંગળી અને મરચું અને આ ગેસ આપણે લગાવી દીધો. જો કે હવે ચાલુ કરીશું એકવાર સામાન બધો કટ થઈ જાય એટલે. અને બસ સરસ મજાનો આપણે સામાન લઈને આવ્યા. મેગી બનાવીશું અને ખાશું. તો ગાઈસ, અમે બનાવી રહ્યા છીએ મેગી.
અંદર નાખીશું આપણે દહીં. ત્યાર પછી આપણે જીરું નાખીશું. હવે આપણે જે સમાર્યું હતું ડુંગળી અને મરચાં એ નાખીશું. તો મિત્રો આપણે પહેલી વાર ગેસ ચાલુ કર્યો એટલે આપણને ફાવતું નહોતું. સરસ ગેસ છે. અને અહીંયા આપણી ડુંગળી ચડી જાય એટલે આપણે અંદર મરચું મીઠું નાખી અને મેગી નાખી દઈશું. તો મિત્રો હવે આપણે મેગી જે લાવ્યા હતા એ આપણે નાખી દઈશું. તોડીને નાખી. મને ગમે લાંબી લાંબી. તો મિત્રો તમને મેગી ખાવી કેવી ગમે અમને જરૂરથી જણાવજો. અને અહીંયા આપણે 2 મસાલાના પેકેટ મળ્યા છે. અત્યારે જ નાખી દેવા. મિત્રો બસ આવો થોડી વારમાં આપણી સરસ મેગી બનીને રેડી થઈ જશે અને સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે. હા હાય મિત્રો, આવી જાઓ ખાવા સરસ મજાની મેગી, એ પણ ખેતરે. જોકે આજુબાજુનું વાતાવરણ તમે જોઈ રહ્યા છો કેટલું સરસ છે. ગરમી થોડી લાગી રહી છે પણ એકદમ શાંત વાતાવરણ છે. આપણું નાનો પંખો લઈને આવવાનું હતું. મિત્રો અમારી મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે બી કઈ કચરો અમે ફેલાયો નથી, જોઈ લો. તમે પણ જોઈ શકો છો કચરો અમે બધો ઘરે જ લઈ જઈએ છીએ પાછો. અને મેગી અમારી તૈયાર થઈ ગઈ છે. બસ 2 મિનિટ પછી અમે મેગી ખાઈશું અને તમને પણ બતાવીશું કેવી લાગી ખેતરની મેગી. બધો બંધ. તો મિત્રો આપણી મેગી બની ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. અને આ ગેસે સખત ડરાવી દીધા આપણને. જોકે આપણને ફાવતું નહોતું એટલે હવે કમ્પ્લીટ આવડી ગયું અને સરસ મેગી બની ગઈ છે આપણી. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી લાગી રહી છે અને ખેતરમાં ખાવાનો જે અનુભવ હોય એ એકદમ અલગ છે. તો હવે આપણે મસ્ત 2 પ્લેટમાં નીકાળી દઈશું મેગી. તો મિત્રો એકદમ ટેસ્ટી મેગી લાગી રહી છે. તો મિત્રો એકદમ ટેસ્ટી મેગી લાગી રહી છે અને શું કહેવું તારું? સરસ બની હશે ને? અને આપણા ચેનલમાં જે લોકો જોવા આવે વિડીયો એ લોકો માટે તારે શું કહેવું? લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને બહુ જલ્દીથી અમારું પહેલું પેમેન્ટ આવી જાય. હવે જોકે ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે એના વિશે આખો ફૂલ વિડીયો તમને મળી જશે. તો મિત્રો હવે જલ્દીથી આપણે પેમેન્ટ આવી જાય. અહીંયા આવ્યા છે માનસીના દાદા, આવી રહ્યા છે. વિડીયો બનાવવા આયા. એટલે અમે ગયા વધીને આવી ગયા છીએ.
મિત્રો આપણો સામાન હવે લઈ લઈએ બધો અને ઘરે જઈએ, મળીએ એક નવા વિડીયોમાં. અને હજુ આપણે ખેતર બેતર જોઈશું તો આવી રીતે કંઈક બંધ થઈ જાય. સરસ મજાનો કેસ છે, જોકે ધૂમ ધડાકા કરે. તો મિત્રો અમે ફરવા નીકળી ગયા છીએ ખેતરની સવારી પર. મેગી ખાઈ લીધી, મસ્ત મજા આવી. ટેસ્ટી બની હતી. આગળ મોર છે. ખાધા એટલે આપણે જોઈએ હવે આગળ સાઈડો હોય તો. ગરમી એ બહુ આજે ગુજરાતમાં. જો ગાઈસ આ ફૂલ પાછળ, જો ગાઈસ આ મોર. તો જો લે આ જાય જો ગાઈસ મોર મસ્ત છે, મોટો મોર. કેટલાય મોર આવે પણ આજે જ નહીં આવે, દરરોજ હોય. આ મોર છે ગાઈસ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દાદા બે રહ્યા છે અહીંયા ક્યારના. અમે બધું ફરીને આવ્યા. અમે આટલું આખું શાંતિ. આજના વિડીયોમાં તો અમે થાકી ગયા. બોલ. તો મિત્રો આજનો વિડીયો આટલા સુધી જ રાખીએ આપણે, અને મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરો, શેર કરો, અને ચેનલ તમને ગમી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. તો મિત્રો અહીંયા આવી ગયું છે હેલિકોપ્ટર. ખબર નહીં કોણ જાય છે, પણ હેલિકોપ્ટર જઈ રહ્યું છે. શુભ બોમ્બ બ્લાસ્ટ થશે, हमको छुप जाना पड़ेगा.